रहल सर, किसी इंसान की हिम्मत कभी जिद पे आएगी जो नामुमकिन नजर आए उसे मुमकिन बनाएगी। तू अपने काम को अंजाम देता जा खामोशी से, तेरी मेहनत का किस्सा कामयाबी खुद सुनाएगी। ये राहिल सर समय आई રહ્યો છે એ ક્વોલિટી એજ્યુકેશનનો છે। બસ આટલું જ તમને કહીશ। થેન્ક યુ, જઝાકલ્લાહ। शुक्रिया। जनाब राहिल सर के सम्मान के लिए मैं प्रासंगिक प्रवचन के लिए राहिल सर प्लीज कम ऑन टू द स्टेज। ये अच्छे मोटिवेटर हैं, इनको जरूर ध्यान से सुनना होगा, मुझे भी सुनना है। प्लीज वेलकम सर। अस्सलामुअलैकुम, बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। સૌથી પહેલાં હું 6 પરગણા થરાદી મેમણ સમાજનો હું શુક્રિયાગુજાર છું કે મને ઇન્વાઇટ કર્યો। અને એના સિવાય હું સૌથી પહેલાં જે છે દરેક પેરેન્ટ્સને મારા વિશે ટૂંકમાં પહેલાં પરિચય આપી દઉં કે અલ્હમ્દુલિલ્લાહ હું 13+ યરથી કેમિસ્ટ્રી સબ્જેક્ટ સ્પેશિયલી GEE નીટમાં હું ભણાવી રહ્યો છું। અને પ્રિવિયસલી આના પહેલાં ઓલ ઇન્ડિયામાં ફર્સ્ટ નંબર ઇન્સ્ટિટ્યૂટ આકાશમાં ઓલરેડી ભણાવ્યું। અત્યારે હું સ્કોલર ગ્રુપ સાથે જોડાયેલો છું અને અલ્હમ્દુલિલ્લાહ નંબર ઓફ સ્ટુડન્ટ મારા જરીએ MBBSમાં NIT અને એઝ વેલ એઝ પાયલોટમાં બી અલ્હમ્દુલિલ્લાહ ગયેલા છે। હું સૌથી પહેલાં દરેક પેરેન્ટ્સને હું મુખાતબ થઈને આ વસ્તુ કહેવા માગીશ કે અલ્હમ્દુલિલ્લાહ આપણા જે સમાજના વડીલો છે એમની મહેનત અને તમારી ફિકરોથી એજ્યુકેશન તો અલ્હમ્દુલિલ્લાહ આપણા મેમણ સમાજમાં ઘણું વધવા લાગ્યું છે। પણ દુઃખની વાત એ છે, હું તમને કેટલાક ઇન્સિડન્ટ્સ બી કહીશ કે મુંબઈની અંદર આજથી 1.5 મહિના પહેલાં 684ની ભરતી માટે એપ્લિકેશન બહાર પડ્યું। એમાં 7,800 એપ્લિકેશન આવ્યા, અમે PhD વાળા પણ હતા। તો આજના સમયમાં એજ્યુકેશન લેવું તો જરૂરી જ છે, કારણ કે તમને ખબર હશે કે જ્યારે જંગે બદર થઈ અને અલ્લાહના નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે કેદી આવ્યા તો એ કેદીમાંથી કેટલાક પ્રોફેસર હતા એ જમાના, તો અલ્લાહના નબી પાક સામે એમને જે છે ફિદિયા એ આપ્યો કે એ વખતના જે એજ્યુકેશન નહોતું, જે અનપઢ હતા સહાબામાં, એમને કીધું કે આમને ભણાવો। એની આપણે આ એક સબક છે કે પહેલા દિવસથી આપણને એજ્યુકેશન માટે, કારણ કે જે અલ્લાહના નબી દુનિયામાં આવ્યા એ વખતે આખી દુનિયામાં ડાર્ક એજ હતો, યુરોપમાં બી, અને આખી દુનિયાને ઉજાગર કરનાર આપણા પ્યારા નબી છે। તો આપણી અલ્હમ્દુલિલ્લાહ આપણી મહેનતથી આપણે એ સ્ટેજ સુધી તો પહોંચી ગયા કે ઘર ઘરમાં એજ્યુકેશન તો આવી ગયું છે। પણ હવે આપણે એક મોટો, આ મારા એક પર્સનલ દિલની રિક્વેસ્ટ છે દરેક વડીલને બી કે હવે ક્વોલિટી એજ્યુકેશન પર વર્ક થાય। જો ક્વોલિટી એજ્યુકેશન નહીં હોય તો આજના ટાઈમમાં સર્વાઈવ કરવું મુશ્કેલ છે, કેમ કે દરેક જગ્યાએ હવે ડિગ્રી એન્ટ્રી માટે છે, એના પછી તમારા પાસે કેટલું નોલેજ છે, કેટલું કન્ટેન્ટ છે, એના પ્રમાણે જ તમને જે છે જોબ મળશે। અધરવાઇઝ આપણા સમાજમાં જ આપણે સર્વે કરીએ તો અલ્હમ્દુલિલ્લાહ ઘણા બધા ડિફરન્ટ ડિગ્રીવાળા મળશે, પણ એક્સેપ્ટ ડૉક્ટર યા તો ગવર્મેન્ટ બહુ રેર ટુ રેર સારી પોસ્ટ પર હશે। અમદાવાદમાં એક રિક્ષાવાળો 25 કમાઈ લે છે, એ સેલેરીમાં એ જોબ કરતા હશે બિકોઝ ઓફ જે છે એમની સારી ક્વોલિટી એજ્યુકેશન નથી લીધું। હમણે ગયા મહિને TCSએ 12,000 એમ્પ્લોયને નીકાળી દીધા। ગૂગલ, ફેસબુક એ એમ્પ્લોયને લેવાની બદલે નીકાળી રહ્યા છે, કારણ કે બધા એક એજન્ડા પર કામ કરી રહ્યા છે। હું એમાં ડેપમાં નહીં જઈશ, પણ હું અત્યારે કહેવા માગું છું કે આપણે આપણા જો છોકરાને ભણાવી રહ્યા છીએ તો આપણે સૌથી પહેલાં ઇન્ડિયાના મશહૂર જે કાઉન્સિલર છે, કેરિયર કાઉન્સિલર મલ્હોત્રા, એમનું કહેવું એ છે કે છોકરાને 8મા 9મા ધોરણમાં આવે એ વખતે જ એને આપણે એનું ઇન્ટરેસ્ટ, એની કેપેસિટી જોઈને, કારણ કે દરેક છોકરો ડૉક્ટર નથી બની શકવાનો, દરેક છોકરો જે છે એ IIT કે NITમાં નથી જવાનું। હા, પણ એટલું જરૂર છે કે દરેક છોકરો ડાયમંડ છે, દરેકમાં અલ્લાહ જે છે અલગ અલગ ક્વોલિટી રાખી છે, એ ચેક કરવી પડશે, એ જવાબદારી પેરેન્ટ્સની છે। આપણે શું કરીએ છીએ, હું ઉદાહરણથી સમજાવીશ કે આપણે એક દુકાન લીધી અને ત્યાં આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીને છોડી નથી દેતા, એના ઉપર ધ્યાન આપીએ છીએ, એને ટાઈમ આપીએ છીએ। તો હું દરેક પેરેન્ટ્સને રિક્વેસ્ટ કરીશ, એટલીસ્ટ વીકમાં તમે બધા સર્વે ખુદનું કરી શકશો કે આપણે આપણા છોકરા પાછળ મૂકી દીધો, સ્કૂલમાં મૂકી દીધો યા ઇન્સ્ટિટ્યૂટમાં મૂકી દીધો, એના પછી કેટલું એના પર ધ્યાન આપીએ છીએ। રિયલીમાં વાત કરીએ તો એને એટલીસ્ટ, કારણ કે મારો મોટાભાગનું જે ભણાવવાનો સમય છે એ નોન મુસ્લિમમાં રહ્યો છે, તો એમના જે બિહેવિયર, એમનું જે કલ્ચર હું બહુ કરીબથી જાણું છું,
કારણ કે પ્રિવિયસલી જે હું ગાંધીનગરમાં ભણાઈ રહ્યો હતો, અલ્હમ્દુલિલ્લાહ આઈએએસ અને આઈપીએસનું છોકરા બી મારા જોડે ભણે. તો એક્ઝેક્ટલી આઈ નો કે કેટલી કેર કરી રહ્યા છે એમને, મતલબ છોકરા પાછળ ટાઈમ આપે છે. આપણે શું સમજીએ છીએ કે ભણાવી દીધું, આપણે સ્કૂલમાં મોકલી દીધો, ટ્યુશનમાં મોકલી દીધો તો એક કામ પતી ગયું. ના, ઝાડ જ્યાં સુધી આપણે વાત કરીએ ને ટ્રીની, કે રૂટ જેટલા મજબૂત હશે તો જ એ સારું ફ્રૂટ આપશે, વરના આવાળા સમયમાં એ સસ્ટેન નહીં કરી શકે. તો આપણે મારી આ દિલી દરેક પેરેન્ટ્સ, કારણ કે વધારે જે છે પેરેન્ટ્સ છે, તો એમની એક રિક્વેસ્ટ છે કે આપણું છોકરું જો 8મા 9માં આવે તો એનું ઇન્ટરેસ્ટ જાણી અને ક્વોલિટી એજ્યુકેશન મળે એના ઉપર કામ થાય. એજ્યુકેશન એકલું હશે તો આગળ જઈને બીકોમ એમકોમ કરીને હવે ક્વેશ્ચન માર્ક્સ આવશે કે હવે શું કરાવું. ઘણા બધા અલ્હમ્દુલિલ્લાહ કોલ આવે છે કે મારા છોકરાએ એમકોમ કર્યું, મારા છોકરાએ આ કર્યું, હવે શું કરાવીએ. તો આ વસ્તુ 9મા ધોરણમાં હતો, 8મામાં હતો ત્યારે વિચારવાનું હતું કે મારે છોકરાને શું કરાવવું છે. અને એના માટે એટલીસ્ટ વીકમાં 2 થી 3 કલાકનો જો સમય આપણે આપશું છોકરાને તો અલ્હમ્દુલિલ્લાહ એનું આઉટપુટ મળશે. કારણ કે આપણા સમાજમાં અલ્હમ્દુલિલ્લાહ અવેરનેસ તો આવી ગઈ છે, એટલા સુધી તો પહોંચી ગયા કે હર ફેમિલીમાંથી 1-2 અથવા તો ઘણા બધા ભણતા થઈ ગયા છે, પણ એક્ઝેક્ટલી ક્વોલિટી એજ્યુકેશન નહીં મળે તો આવાળા સમયમાં એ સસ્ટેન નહીં કરી શકે. અને બીજા નંબરે આપણે અમારા દરેક આપણે જે છે જે સ્ટેજ પર હાજર દરેક આપણા જે મહાનુભાવો છે એમને એક રિક્વેસ્ટ છે કે જે રીતે એક સમાજે, હું નામ નહીં લઉં, પણ એમને એક હોસ્ટેલ એ ટાઈપની સ્ટાર્ટ કરી કે જ્યાં સ્પેશિયલી ગવર્મેન્ટની તૈયારી કરવામાં આવે છે. અને એ જે છે સમાજ ત્યાં જીપીએસસી ક્લાસ 1, 2, 3 એ બધાની તૈયારી ત્યાં આગળ એ કરાવે છે. અને જે યુપીએસસી માટે છે એ ખુદ એમના જે બ્રિલિયન્ટ જે સ્ટુડન્ટ હોય છે એમને સિલેક્ટ કરી યુપીએસસી માટે ત્યાં મોકલે છે, કારણ કે એ રૂટ બી મજબૂત કરી રહ્યા છે. તો આ ટાઈપનું બી એક પહેલ થાય કે જે આપણા ગવર્મેન્ટની અંદર બી મેક્સિમમ આપણા સ્ટુડન્ટ પહોંચે અને એના માટે એક મોમેન્ટ સ્ટાર્ટ થશે ઇન્શાલ્લાહ, તો એનો બી જરૂર ફાયદો થશે. પેરેન્ટ્સને તો એટલી જ રિક્વેસ્ટ કરીશ અગેન કે આપણે આપણા છોકરાને ટાઈમ આપશો. અધરવાઇઝ હું છેલ્લા લાસ્ટ વીકનું એક એક્ઝામ્પલ આપીશ ગુજરાતનું જ. નીટમાં 690 માર્ક્સ લાવવાળા સ્ટુડન્ટે સુસાઇડ કરી લીધું બીકોઝ ઓફ રીઝન પેરેન્ટ્સ ટાઈમ નહોતા આપી રહ્યા, સ્ટુડન્ટને સમજી નથી રહ્યા. આજના એજમાં સ્ટુડન્ટ જે છે ટીનેજમાં મોબાઈલના લીધે એમની જે સેન્સિટિવિટી છે ટુ મચ હાઈ છે. નાની વાતમાં એમને ગુસ્સો આવશે, નાની વાતમાં ગલત સ્ટેપ લઈ શકે છે. આ ઘણા બધા સર્વે કહી રહ્યા છે. એટલા માટે દરેક પેરેન્ટ્સને એક રિક્વેસ્ટ એ છે મારી કે છોકરાને ટાઈમ આપે, એને ઇન્ટરેસ્ટને સમજે, ફોર્સ ના કરે કે ભાઈ તારે શું બનવું છે. એને જરૂર મોટિવેટ કરે, યા કોઈ કાઉન્સિલર, કોઈ યા તો સમાજના વડીલ છે જે એજ્યુકેશનથી રિલેટેડ છે એમને મળાવે અને એના પછી એને 9મા ધોરણથી યા લાસ્ટ ટુ લાસ્ટ 10મા ધોરણથી ટાર્ગેટ કરી દે કે તારે ભાઈ સીએ બનવું છે કે તારે પાયલોટ છે, યા એનું ઇન્ટરેસ્ટ અને વખતની ડિમાન્ડ. કારણ કે હમણાં ગયા મહિને આપણને ખબર હશે કે ઇન્ડિયામાંથી એક જે એને ફેસબુકે 22,000 કરોડનો પેકેજ આપ્યું. તો એવું જરૂરી નથી કે એક જ ફિલ્ડ છે. અત્યારે અલ્હમ્દુલિલ્લાહ નંબર ઓફ ફિલ્ડ છે, બસ સ્ટુડન્ટને ઇન્ટરેસ્ટ લેવાની જરૂર છે અને એને પ્રોપર ગાઈડ કરવાની જરૂર છે. સ્ટુડન્ટને એક રિક્વેસ્ટ એ છે મારી કે તમે જ્યારે બી ભણો તો એક વસ્તુ દિમાગમાં ફિટ કરી લો. આજના સમયમાં કોઈ વસ્તુ એવી નથી કે ભાઈ મારા પાસે સોર્સ નથી. એક શાયરીથી આ વસ્તુ તમને સમજાવીશ. સપના દેખા હૈ તો જરૂર પૂરા હોગા, सपना देखा है तो जरूर पूरा होगा, बस आज से शुरू करना होगा. सपना देखा है तो जरूर पूरा होगा, बस आज से शुरू करना होगा. दुनिया से बाद में पहले खुद के बहानों से लड़ना होगा. કારણ કે આજે સ્ટુડન્ટ, હું 13 વર્ષથી આ ફિલ્ડમાં છું એટલે સ્ટુડન્ટને સારી રીતે ઓળખું છું કે એમના પાસે બહાના સિવાય કંઈ નથી હોતું, એક્સેપ્ટ બહુ રેર ટુ રેર સ્ટુડન્ટ હોય કે જે ભણી લે. તો દરેક સ્ટુડન્ટને એ જ હું તમને કહેવા માગીશ કે જે છે સમય વધારે નથી પણ એટલું શોર્ટમાં કહીશ કે તમે તમારા હિસાબથી એક ગોલ ડિસાઇડ કરો કે મારે આમાં જવું છે. એક સારું ગોલ ડિસાઇડ કરશો અને એના પછી વર્ક કરશો, ઇન્શાલ્લાહ એ નહીં તો એનાથી નીચું તો જરૂર મળી જશે. પણ પહેલા ગોલ ડિસાઇડ કરવો જરૂરી છે. અધરવાઇઝ અમે મુસ્લિમ કોમ્યુનિટીમાં જઈએ, આપણે આપણી કોમ્યુનિટીમાં અને પૂછીએ તો 99% ને ગ્રેજ્યુએશનમાં આવ્યા સુધી કોઈ ડિસાઇડ નથી હોતો ગોલ, અને એના કારણે જ ભણ્યા પછી એ સારી જગ્યાએ પ્લેસમેન્ટ નથી લઈ શકતા. તો બસ રિક્વેસ્ટ આ જ છે દરેક સ્ટુડન્ટને મારે કે તમે જ્યારે બી તમારી એજ્યુકેશનની સફર સ્ટાર્ટ થાય, ચાહે 10thમાં હોય કે 12thમાં હોય, તમે અત્યારથી ગોલ બનાવો. કોઈ બીકોમ કરી રહ્યું છે અત્યારથી ગોલ બનાવે કે ભાઈ મારે ગવર્મેન્ટમાં કયા ક્લાસમાં. તમે ગાંધીનગર જતા રહો, સ્ટુડન્ટ 12-15 કલાક મેં મેરી લાઈવ આંખોથી દેખ્યા લાઇબ્રેરીમાં બેસા રહે છે, ત્યાં જ ખાય છે, ત્યાં જ રેસ્ટ રૂમ બન્યા છે, ત્યાં જ આરામ કરે છે.
એની જગ્યાએ ત્યાં મેં સર્વે કર્યો, નોટ અ સિંગલ વન વિલ બી સીન ટુ મેમન. એક પણ મેમન નહોતું. કારણ શું છે કે આપણને ખબર જ નથી કે કેટલી લાઈનો છે. આપણા દિમાગમાં 2-3 લાઈનો ફિક્સ છે, એના ઉપર જ આપણે કામ કરીએ છીએ. એવું નથી. અલ્હમ્દુલિલ્લાહ ક્લાસ 2-3 એની અંદર આરામથી સ્ટુડન્ટ નીકળી શકે છે. તો બસ તમને આ જ રિક્વેસ્ટ છે કે તમે એક ગોલ ડિસાઇડ કરો. ના ખબર પડે, અલ્હમ્દુલિલ્લાહ આપણા પાસે ઘણા બધા, મારો બી નંબર તમને જોઈએ તો મળી જશે, અમે બી ગાઈડ કરશું. બીજા બી જે એજ્યુકેશન સાથે કનેક્ટેડ છે, અલ્હમ્દુલિલ્લાહ તમને ગાઈડ કરશે કે તમને કઈ લાઈન બેટર છે આગળના સમય માટે. કારણ કે આજથી ઘણા વર્ષો પહેલાં બીકોમની ઘણી ડિમાન્ડ હતી. અત્યારે તમને ખબર છે કે કોઈ તમને માર્કેટમાં જોબ નહીં મળે સમય પ્રમાણે. પહેલાં એન્જિનિયરિંગમાં સિવિલની ઘણી ડિમાન્ડ હતી, અત્યારે એક્સેપ્ટ ફ્યુ કંપની. જેમ જેમ સમય બદલાશે એમ ડિમાન્ડ બદલાશે. તો આપણે એ રીતે અપડેટ થવું પડશે. અને જો નહીં થાવ અને તમે એક ફિક્સ લાઈન પકડીને રહેશો તો આગળના સમયમાં સસ્ટેન નહીં કરી શકીએ. કારણ કે હવે જે સમય આવી રહ્યો છે એ ક્વોલિટી એજ્યુકેશનનો છે. બસ આટલું જ તમને કહીશ. થેન્ક યુ, જઝાકલ્લાહ. शुक्रिया भाई. कुछ नहीं तो वॉलेंटियर से ताली बजा लें, बेचारे भूखे हैं सब. नेक्स्ट मेमन बिलाल गुलाम नबी, एमए थराद. वो लाइन में आ जाए बेटा. मेहमानों का ख्याल करते हुए आप लोग जल्दी आ जाएं. जुनेजा सर ने कहा कि प्रोग्राम वैसे ही बहुत बड़ा है, पहली बार है. मेमन बिलाल गुलाम नबी. नेक्स्ट मेमन मुस्कान दाऊद भाई. मुस्कान आ जाएं. अच्छा मुस्कान, क्या बात है, बोल दो. अब्दुल कादिर पटेल साहब.